શિક્ષકની એવી રીતે એમના જર્નીથી લઈ અને તમે બિઝનેસની સાઈડ કઈ રીતે એવી રીતે એમના આગળ વધ્યા? શિક્ષક ખાલી ભણાવી જાણે છે, પણ ભણાવ્યા પછીનું જે કાર્ય છે ને એ બહુ મહત્વનું. આજના સમયમાં શાર્ક ટેન્ક જેવા બધા શો જોઈને આજના ઘણા બધા નવયુવાનો છે એ ધંધા માટે પ્રેરિત થાય છે. ડૉક્ટરના છોકરા ડૉક્ટર બને એ વાત સાચી છે. ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ બને એ વાત ક્યાંક ને ક્યાંક કદાચ ખોટી મૂકી. એક શિક્ષકથી બિઝનેસમેન સુધીની સફર જેટલું એવી રીતે એમના માનીએ અથવા જોઈએ છે એટલું સરળ પણ નથી. આજે આપણે એવા એક વ્યક્તિની મુલાકાત લઈએ છીએ કે જેણે શિક્ષકની સામાન્ય નોકરીથી શરૂઆત કરી અને હાલમાં પોતે બિઝનેસ ચલાવે છે. હા, આજના સમયમાં થતા શિક્ષણના બિઝનેસની વાત નથી, પણ શિક્ષકથી બિઝનેસમેન સુધીની વાત છે. તો હું ઋત્વિક કડકિયા આપનું માય પોડ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ભાવેશભાઈ પાંભર, આપનું માય પોડ સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો ભાવેશભાઈ, તમે એક શિક્ષકની સામાન્ય નોકરીથી લઈ હાલમાં તમે ગ્રીનલીફ ગ્રુપ અત્યારે બિઝનેસ ચલાવો છો, કે લોકોને અત્યારે ક્યુરિયોસિટી પ્રમાણે જોઈએ કે કઈ જગ્યાએ શિક્ષકની નોકરી અને કઈ જગ્યાએ અત્યારે હાલમાં બિઝનેસ, આ બંને વચ્ચેનો કંઈક રસ્તો કે પાથ કહીએ તો એ બંને કંઈક અલગ જ છે. તો શરૂઆત આપણે આખા પોડકાસ્ટની અંદર તમારી પાસેથી જાણીશું તો ખરી જ, પણ શરૂઆત તમારી અર્લી લાઈફ વિશે કહીએ, તમારી વિશે જણાવો કે ભાવેશ પાંભર કોણ? અત્યારે જો મારી દ્રષ્ટિએ ઋત્વિકભાઈ કહું તો એક ભાવેશ પાંભર એક શિક્ષક. કારણ કે શિક્ષકનો જીવ છે ને હંમેશા શિક્ષક જ હોય. એ હંમેશા શીખે, શીખવાડે અને શીખતો રહેતો હોય. બરાબર. આજે હું શિક્ષણની સાથે સાથે જ્યારે બિઝનેસ સાથે સંકળાયેલો છું તો પણ મારી અંદર શિક્ષણ તો સમાયેલું જ. હું ક્યાંક ને ક્યાંક હજી 3 દિવસ માટે એજ્યુકેશન સબ્જેક્ટને રિલેટેડ ભણાવી રહ્યો છું. હાલમાં પણ હાલમાં પણ ફિઝિક્સ સબ્જેક્ટ હું ભણાવી રહ્યો છું, પણ બહુ ઓછું. કહેવાનો મતલબ મારો કે બિઝનેસ સાથે શિક્ષણ મેં એટલા માટે રાખ્યું છે કે પહેલેથી મારા લોહીની અંદર એવું હતું કે નહીં, મારે આ વસ્તુ તો છોડવી નથી. હું કદાચ કાલ સવારે ગમે એટલો મોટો બિઝનેસમેન બનીશ તો પણ એજ્યુકેશન તો મારી સાથે જ રહેશે. હા, એટલે કહેવાય છે ને ઘણી વખત બધા પોતાના એક નાના એવા બિઝનેસથી શરૂઆત કરતા હોય છે, પણ એ વસ્તુ આગળ જતા પોતે અલગ બિઝનેસની અંદર જોડાય છે, છતાં પણ એ વસ્તુ છોડતા એટલે નથી કારણ કે એમની શરૂઆત જ ત્યાંથી થઈ છે કે જેમને પહેલું પગથિયું મળ્યું એ પહેલું પગથિયું જ ત્યાંથી શરૂઆત થઈ, જેના કારણે આજે શિખર પર પહોંચ્યા છે. એટલે ઘણા લોકોની જેમ આપણે, તમે બી એ જ વિચારો છો કે આપણે જેની શરૂઆત કરી છે એ વસ્તુ આપણી સાથે ને હોવી જ જોઈએ, એવું મારું પણ માનવું છે. તો શિક્ષકની લાઈનની અંદર તમે કઈ રીતે પહેલા એવી રીતે અભ્યાસક્રમ કરાવતા, તમે કયો સબ્જેક્ટ લેતા, અને થોડુંક એ અર્લી લાઈફ વિશે થોડુંક જણાવ્યું? ઋત્વિકભાઈ હું વાત કરું તો લગભગ 2006 ની અંદર મારું MSc BEd કમ્પ્લીટ થયું અને 2007ની અંદર સુરતમાં મારું એજ્યુકેશન, મેજર એજ્યુકેશન મેં સુરતથી જ ફાઇનલી પૂરું કર્યું છે. 2007ની અંદર એક ગોલ હતો કે ભાઈ મારે હાયર સેકન્ડરીમાં જ શિક્ષક તરીકે મારે અભ્યાસ કરાવવો છે. તો હું લગભગ આઈ થિંક 2007માં પ્રિયદર્શની વિદ્યાલય, કે જેનું એક નામ હતું 2007ની અંદર PP સવાણી વિદ્યાલય હીરાબાગ, મારા સુરતની અંદર જે છે એની હરોળમાં આવતી એક સ્કૂલ એટલે પ્રિયદર્શની વિદ્યાલય, અને એની અંદર લગભગ 11-12 સાયન્સની અંદર લગભગ 11 કે 12 ક્લાસ હતા એ સમયગાળામાં. ત્યારે મેં 2007માં એક સામાન્ય 2500 રૂપિયાની નોકરી સાથે એક ફિઝિક્સ સબ્જેક્ટ ભણાવવાનું મેં શરૂઆત કરી હતી. શરૂઆતના દિવસો ઋત્વિકભાઈ હું વાત કરું ને તો હું જ્યારે, સીધી વાત છે કે જ્યારે તમે MSc BEd થઈને જ્યારે હાયર સેકન્ડરીમાં ફિઝિક્સ ભણાવો, એટલે ફિઝિક્સ એટલે અત્યારે ટફ. બાળકોને બી હાલમાં તમે પૂછો ને કે સાયન્સની અંદર કયો સબ્જેક્ટ હાર્ડ હોય છે, તો બધાના માઇન્ડમાં એક જ છે કે ફિઝિક્સ. ખરેખર એવું હોતું નથી, પણ આગળથી વિદ્યાર્થીને એવું કહેવામાં જ આવી ગયું છે કે ભાઈ સાયન્સમાં ફિઝિક્સ હાર્ડ, પણ ખરેખર ફિઝિક્સ એક ટેકનિકલ સબ્જેક્ટ છે. તમે એને સમજીને જો એનો અભ્યાસ કરો તો સૌથી સરળ સબ્જેક્ટ. બરાબર. આવા સબ્જેક્ટ સાથે એનું કન્ટેન્ટ હજી તો અમારી પાસે હોય જ નહીં. એટલે શરૂઆતના લેક્ચરો લેવામાં પણ 30 મિનિટનો લેક્ચર લેવો હોય ને ઋત્વિકભાઈ તો પણ ફાફા પડી જાય, કારણ કે ચોપડી લઈને તો ભણાવવાનું ના હોય. એટલે ચોપડીને જોયા વગર જ્યારે ભણાવવાનું હોય ત્યારે ખરેખર કઠિન હોય છે. એટલે બાળકો છે ને આપણે જાણી લેતા હોઈએ કે સાહેબ ગોખીને આવ્યા હોય. બરાબર. પણ હોય 100% એવું બી હોય કે શરૂઆતના દિવસોની અંદર જ્યારે આપણું કન્ટેન્ટ પાવરફુલ ના હોય ત્યારે આવી ઇસ્યુ આવતા હોય છે, ત્યારે આપણે બાળકો કંટ્રોલ નથી કરી શકતા. એટલે 2-3 દિવસ પછી મને એવો પોતાને અંદરથી એવો વિચાર આવ્યો કે આ નહીં થઈ શકે.
બાળકો હેન્ડલ નહીં થઈ શકે, કારણ કે એક ક્લાસમાં 70 બાળકો એ સમયગાળાની અંદર, બરાબર. અને મેચ્યોર બાળકો, 11th 12th સાયન્સ એટલે બધા મેચ્યોર બાળકો એમ. તો એ બાળકોને હેન્ડલ કરવા ખરેખર ઊંઘ નહીં આવે રાતે, ટેન્શન જ એટલું ચડી જાય. કાલે બાળકો પ્રશ્ન પૂછશે તો, વચ્ચેથી કઈ પૂછે તો, આપણે તો અડધી કલાકનું તૈયાર કરીને ગયા હોય, તો શું કરવાનું? આવા દિવસોની વચ્ચે મને 3 દિવસ પછી એવો તે સમયગાળામાં વિચાર આવ્યો કે નહીં, મારે આ જોબ તો છોડી દેવી છે, નથી કરવી યાર, અઘરું પડશે. હું છે ને ધોરણ 9-10માં મેથ્સ કે સાયન્સની અંદર ભણાવું, પણ એ સમયગાળામાં મારા જે સ્કૂલની અંદર પ્રિયદર્શની વિદ્યાલયની અંદર જે સાથી શિક્ષક મિત્રો હતા, જે મારા કરતા જૂના હતા અને ત્યાં સ્થાયી હતા, એ લોકોના સપોર્ટથી, એના હિંમતથી કદાચ હું આ લેવલે પહોંચી શક્યો છું, રાઈટ. અને ધીરે ધીરે મારું કન્ટેન્ટ પાવરફુલ થતું ગયું અને સ્ટેપ બાય સ્ટેપ 2007, 2008, 9 2500 થી 3500 પગાર થયો, રાઈટ. પણ મેં 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર મારું કન્ટેન્ટ છે ફિઝિક્સનું એ એકદમ પાવરફુલી બનાવી દીધું. અને લગભગ 2011ની અંદર અમે પોતાનું ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ્સ, બરાબર, સ્કૂલની શરૂઆત કરી. એટલે આ વસ્તુ એવી રીતે એમનામ તમે સ્કૂલની સાથે એવી રીતે જોડાયેલા છો, શરૂઆત તમારી આવી રીતે થઈ. પણ ઘણી વખત એવી રીતે અમે તો શું છે કે એવી રીતે એઝ અ સ્ટુડન્ટ તરીકે આ લાઈફ જોયેલી છે કે ઘણી વખત એવી રીતે શિક્ષકોના નામ પડતા હોય, ઘણી વખત શિક્ષકોની ઠેકડી ઉડાડતા હોય, કોઈ વખત ભૂલ થઈ જાય કે જેને લઈને કોઈ એક શિક્ષકની એવી છાપ પડી જતી હોય. તો એ વસ્તુ અમે તમારા પર્સપેક્ટિવથી જોવા માંગીએ છીએ કે તમે જ્યારે એવી રીતે એમના ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલની શરૂઆત કરી ત્યારે એની અંદર ઘણા બધા પ્રશ્નો એવી રીતે શરૂઆત થઈ હશે. તો એવા કોઈ રમૂજી કિસ્સાઓ હશે કે જે તમને આમ અત્યારે પણ આંખ બંધ કરો અને તરત એવી રીતે એમને યાદ આવી જતા હોય? એ ઋત્વિક, મેં તમને હમણાં જ જણાવ્યું ને કે શરૂઆતના દિવસોમાં કેવું હતું કે કન્ટેન્ટ પાવરફુલ ના હોય એટલે સીધી વાત છે કે આપણે તૈયારી કરીને ગયા હોય એટલે ઘણું બધું યાદ રહે, ઘણું બધું ભૂલાઈ જાય. આવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે તમે એક કાનથી ક્લાસમાં જો તમે સાંભળો ને તો બાળકો તમને કહેતા જ હોય કે સાહેબ ગોખીને આવ્યા છે. એટલે ત્યારે યારું અંદરથી ફીલ એવું થાય કે આપણી ઇન્સર્ટ થયું. પણ કદાચ તમને ભૂલમાંથી, તમારી નિષ્ફળતામાંથી જ કંઈક શીખવા મળતું હોય છે અને એને જ કારણે આજે હું સફળતાની ટોચ ઉપર પહોંચી શક્યો છું સબ્જેક્ટ રિલેટેડ ફિઝિક્સની અંદર, બરાબર. ત્યાર પછી તમને વાત કરું તો 2-3 વર્ષ મેં પ્રિયદર્શની વિદ્યાલયની અંદર અભ્યાસ કરાવ્યો, ત્યાં હું ઘડાઈ ગયો. આમ જોવા જાઉં ને તો પ્રિયદર્શની વિદ્યાલય અમારા માટે સબ્જેક્ટ શીખવાની એક લેબોરેટરી બની ગઈ. ખરેખર અહીંયાથી અમે પાવરફુલ થયા, કારણ કે 11 ક્લાસની અંદર ફિઝિક્સ લઈએ એટલે સીધી વાત છે કે ધીરે ધીરે તમારો કન્ટેન્ટ પાવરફુલ થતો જાય અને એ જ પાવર, એ જ એનર્જી અને એ જ ઉત્સાહ સાથે લગભગ મેં 2010 સુધી પ્રિયદર્શનીમાં ભણાવ્યા પછી 2011ની અંદર અમે 3 મિત્રો સાથે, ભરતભાઈ તરસરિયા અને મનોજભાઈ લિંબાસિયા સાથે અમે ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ્સની સ્થાપના કરી અને પહેલા જ વર્ષે અમને જબરજસ્ત પ્રતિસાદ સાથે અમે સાયન્સ સેક્શનની શરૂઆત કરી, રાઈટ. એટલે ત્યારે અમારો પાવર આવી હતો, કારણ કે ત્યારે અમે લગભગ હું તમને વાત કરું તો 10, 11, 12 અમારો 13 પીક સિઝન હતી, અમારો પીક ટાઈમ હતો. એ ટાઈમમાં અમે લગભગ સવારે 6 વાગ્યાથી લેક્ચરની શરૂઆત કરતા હતા અને રાતના 10:30 સુધી અમે આ સ્ટડી કરાવ્યું છે, રાઈટ. આર્થિક રીતે આર્થિક સપોર્ટ, પેમેન્ટ બધું જ મળતું હતું, રાઈટ. એમાં કોઈ તકલીફ નહોતી. પણ સમય, ઘર, ફેમિલી છોડીને રાતે તમે વિચારો, સવારમાં 5:30 પહેલા જાગવાનું, 6 વાગે લેક્ચર સ્ટાર્ટ કરવાનું, રાત્રે 9:30 થી 10:30 છેલ્લો લેક્ચર હોય, એ લેક્ચર પતાવવાનો, 10:30 ઘરે આવવાનું, જમવાનું, તૈયારી કરવાની. કારણ કે સીધી વાત છે, શિક્ષક તરીકે તમારે જ્યારે ક્લાસરૂમની અંદર તમે અભ્યાસ કરાવો છો ત્યારે 100% તમારે એને તૈયારી સાથે જ જવું પડે, કારણ કે તો જ વિદ્યાર્થીને તમે કંઈક આપી શકો. પછી તો મારામાં એવી જાગૃતતા આવી ગઈ કે નહીં, કંઈક શીખવું છે. પછી હું નવા રેફરન્સ બુકો એનો સ્ટડી કરતો રહું. બાળકોને સબ્જેક્ટ એક બોરિંગ છે ફિઝિક્સ, પણ બાળકોને બોરિંગ ન લાગે એટલે હું પોતે રમૂજી સાથે એવું ભણાવતો કે જેથી કરીને બાળકો છે ને મેન્ટલી કંટાળી ન જાય. બાકી બાળકો ફિઝિક્સ સબ્જેક્ટની અંદર કંટાળી જતા હોય છે, તો એવા રમૂજી ટોપિક સાથે, એક્ઝામ્પલ સાથે હું ધીરે ધીરે એ ભણાવતો થયો. અને શરૂઆતમાં મારી સ્પીચ પણ એટલી બધી પાવરફુલ નહોતી, પણ ધીરે ધીરે પાવરફુલ થઈ અને વિદ્યાર્થીઓની અંદર હું એક આકર્ષણ જમાવતો થઈ ગયો. આ વસ્તુ એવી રીતે એમનામ આપણને જાણવા મળે કે ઘણી વખત આપણને એમ લાગતું હોય કે ભાઈ સવારે આવીને બોલવું જ તો છે ને, એવી રીતે એમનામ બોલીને બસ એવી રીતે એમનામ જાય એટલે એને પૈસા મળી જવાના છે. પણ એક શિક્ષક પાછળ એવી રીતે એમનામ કેટલી મહેનત થતી હોય
અને એ પણ એના ફેમિલીમાંથી કેટલો સમય કાઢી અને એ વસ્તુ સ્ટ્રગલ કરીને એમાંથી આગળ આવતા હોય. હવે આ જ વસ્તુની અંદર સાથે જોઈએ કે એ બધી વસ્તુમાં ફેમિલીને પણ એટલો મહત્વ આપવું જરૂરી છે. રાઈટ. શરૂઆતનો સ્ટ્રગલિંગ પિરિયડ હતો, એની અંદર સવારના આટલા સમયથી આટલા સુધી વર્ક કરવું એ ઘણું કે આપણે પૈસા તો મળે છે, પણ એક સમય જતાં આગળ એવી રીતે એમના ફેમિલી પણ સાથે હોય. તો ફેમિલીને કેટલું મહત્વ એવી રીતે એમના એની વિશે તમે જણાવો. હા, ઋત્વિકભાઈ, તમે જે વાત કરી કે ભાઈ શરૂઆતના દિવસોમાં હું તમને વાત કરું તો 2009, 10, 11, 12, 13 આ વર્ષો મારા બહુ જબરજસ્ત એમ કહેવાય ને કે વરાછામાં મારા નામો હતા. ઘણા બધા શિક્ષકોના નામ સાથે અમે ભણાવતા હતા. તમે કીધું કે પૈસા તો મળતા જ હતા, આર્થિક રીતે બહુ વાંધો નહોતો, પરફેક્ટલી હતું, પણ સમય બહુ વધારે જતો હતો કારણ કે બાળકોને પણ ન્યાય આપવાનો. એટલે અને સીધી વાત છે કે તમે જ્યારે કોઈ સ્ટાર્ટિંગ કરો છો, કમાવાની જ્યારે શરૂઆત કરો છો, ત્યારે તમારે એક વસ્તુ તો ગુમાવવી પડે, કાં સમયને બલિદાન આપવું પડે અને કાં તો ફેમિલીને બલિદાન આપવું પડે. કોઈ બી એક વસ્તુને બલિદાન આપો તો જ તમે કદાચ એવું હું મારું માનવું છે. પણ એક લેવલ આવી ગયા પછી તમે એને બેલેન્સ કરી શકો છો. એટલે શરૂઆતના દિવસોમાં તમારા ફેમિલીને બલિદાન આપીને તમે સમયને પ્રાયોરિટી આપી અને લગભગ હું સવારના 6 થી લઈને 7 રાતના 10:30 સુધી ભણાવતો. ત્યારે નો ડાઉટ ફેમિલી બી કહેતું કે થોડુંક સમય ઘટાડો. થોડો સમય પણ ત્યારે મારો ઇન્ટેન્શન એક જ હતો કે આર્થિક રીતે જો આપણે મજબૂત હશે ને તો આગળનું ફ્યુચર બહુ સારું હશે. પછી સમય જ છે. શરૂઆતના દિવસોમાં હું એવું માનું છું અને દરેક મિત્રોને પણ એવું જણાવું છું કે શરૂઆતના દિવસોમાં જ્યારે તમે કમાવાની શરૂઆત કરો છો ત્યારે તમારે પૂરેપૂરો ભોગ આપવો જોઈએ અને એ જ ભોગનું ફળ તમને મળશે જ. અને એ આજે મને મળેલું જ. કારણ કે હું એ સમય વિચારતો કે સવારના 6 થી લઈને 10:30 આજે હું 7 વાગે ઘરે પહોંચી જાઉં. એવું ટાઈમનું એવું મેનેજ કર્યું છે કે 7 વાગે ઘરે પહોંચી જાઉં, 7:30 ફેમિલી સાથે બેસી જમી લઈએ, 8 વાગે અમે ફ્રી થઈ જઈએ. એટલે આ સમયે ફેમિલીને બલિદાન આપીને અત્યારે અમે આર્થિક રીતે હવે પ્રોબ્લેમ નથી, એટલે હવે અત્યારે અમે ફેમિલીને સમય આપી શકીએ. એટલે કહેવાય છે ને કે એવી રીતે એમના આવતીકાલની ઊંઘ છે એ તમારે ઉજાગરામાં ના બદલવી હોય તો આજની ઊંઘ છે એને તમારે ઉજાગરામાં બદલવી જરૂરી છે. કે શિક્ષકની ફિલ્ડની અંદર તો તમે આગળ વધેલા. જ્યારે ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ શરૂઆત થઈ કે જેની અંદર તમે મેનેજમેન્ટની અંદર હતા પ્લસ સાથે શિક્ષક પણ હતા, તો એની અંદર કેવું છે કે એ આખું ફોર્મ અલગ થઈ જાય છે. તો જેની અંદર ઘણા બીજા પ્રશ્નો હોય, જેમ કે આપણને જાણવા મળતા હોય કોઈ બાળકો હોય વાલીઓ ફી ભરતા ના હોય, પછી કોઈ વાલીઓની ઘણી વખત એવી રીતે પ્રોબ્લેમ આવતી હોય. હાલમાં તો અત્યારે છોકરાઓને કેવું છે કે કોઈ દિવસ મરાતું નથી, કંઈ પણ મારીએ તો વાલીઓ તરફથી એવી રીતે રિસ્પોન્સ આવતો હોય. અને અમારા સમયની અંદર વાત કરીએ કે એ વખતે તમે બી જાણતા જશો કે એવી રીતે વાલીઓ મૂકી જાય અને તમારે જેટલો મારવો હોય એટલો મારજો, તમે એને એવી રીતે એમનામાં અહીંયા રાખો. તો એવા ઘણા બધા એવા કિસ્સાઓ થતા હશે. તો એ વખતે વાલીઓને કઈ રીતે હેન્ડલ કરવા અથવા એ સિચ્યુએશનને કઈ રીતે એમના લાઇટલી લેવી કે એ પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરી શકાય? ઋત્વિકભાઈ, 2011માં જ્યારે આપણે ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ સુરતમાં જ્યારે સ્થાપના કરી, બનાવી, ત્યારે અમે 3 પાર્ટનરો, મેં તમને હમણાં નામ લીધા, એ 3 પાર્ટનરો સાથે શરૂઆત કરી. પણ અમે 3 પાર્ટનરોએ પહેલેથી એક ડિસાઇડ કર્યું હતું કે વિભાગ વાઇઝ, કારણ કે 3 સાથે ભણાવતા હતા એટલે ભણાવવાની સાથે સાથે સ્કૂલને મેનેજ કરવી એ ખરેખર તમે જે કીધું એમ થોડું કઠિન હોય. પણ અમે એક વિભાગ ડિવિઝન પાડી દીધા હતા કે ભાઈ આર્થિક છે, ફીથી કલેક્શનથી લઈને બધો વહીવટી કાર્યભાર છે એ એક પાર્ટનર સંભાળે, એકેડેમિક છે એક પાર્ટનર સંભાળે, બાકીના જે બધા વહીવટો છે એક પાર્ટનરો સંભાળે. તો એવી રીતના ડિવાઈડ કરી દીધા કે વાલીને હેન્ડલ કરવાના છે તો એક પાર્ટનર છે એ વાલીને જ હેન્ડલ કરતા હોય, એની સાથે જ કોમ્યુનિકેશન કરે. કારણ કે વાલી છે ને બહુ તૈયાર હોય. ઘણી વખત એકની સાથે વાત કરીને પછી એમ કે ઓલા સર અરે ઈ સર આને આમ કરવાનું છે, મતલબ બહાના બતાવીને આપણી પાસે કંઈક બીજું કઢાવવા માંગતો. એટલે અમે પહેલેથી એક સ્ટ્રેટેજી રાખી હતી કે વાલીને કોઈ પણને મળવું હોય તો એક આ જ સરને કે આ જ પાર્ટનરને મળવાનું. ફી રિલેટેડ કોઈ ઇસ્યુ હોય અથવા તો ભરવાની હોય તો આજ સર સાથે વાત કરવાની, અને બાકીની સબ્જેક્ટ રિલેટેડ કોઈ એકેડેમિક ચર્ચા હોય તો એ મારી સાથે કરવાની. તો આવી રીતના ડિવિઝન. એમાં પછી કોઈ વાલી મને ફી રિલેટેડ પૂછે તો એને ક્યારેય આન્સર નહોતો આપતો, બરોબર છે. કોઈ વાલીની મીટિંગને મારે એટેન્ડ કરવાની તો હું ક્યારેય આન્સર નહોતો આપતો, એ બીજા પાર્ટનર આપતો. એટલે પહેલેથી અમારી અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહેવાય એનાથી પહેલે જ ડિસાઇડ હતું. અને સાથે સાથે અમારી સાથે એડમિન આખો જે હતા મિત્રો, એનો ખરેખર બહુ સપોર્ટ છે, રાઈટ. એ એડમિન સ્ટાફને કારણે જ અમે આ લેવલ સુધી પહોંચી શક્યા હતા. એટલે
આજની તારીખે ઋત્વિકભાઈ તમે ત્યારે યાદ કર્યું છે ત્યારે હું ખાસ કરીને અમારા મનીષભાઈ ખાતરાણી, શૈલેષભાઈ સાવલિયા એનો હું આજની તકે એનું ઋણ નહીં ચૂકવી શકું, કારણ કે એ લોકોના સપોર્ટથી, રાઈટ, અને ખાસ કરીને ત્રીજા પણ અમારા લલિતભાઈ મવલિયા, આ ત્રણેય મિત્રોએ જે શરૂઆતમાં જે ભોગ આપ્યો છે ત્યારે એવું થતું હતું કે કૃષ્ણ સ્કૂલના માલિક જ આ ત્રણ છે. એટલો સપોર્ટ એનો હતો, એ લેવલ સુધી સપોર્ટ હતો, અને એને જ કારણે કદાચ અમે આ આગળ વધી શક્યા છે. અમે જ્યારે ક્રિષ્ના ગ્રુપ ઓફ ફૂલ ડે સ્ટાર્ટ કરી વરાછાની અંદર, ત્યારે જયંબે કરીને સ્કૂલ ડે હતી, નો ડાઉટ. પછી અમે એ સ્ટ્રેટેજી ખરેખર રાજકોટથી અમારા મહેન્દ્રભાઈ ગજેરાએ એની સ્ટ્રેટેજી હતી અને એ જ અહીંયા અમલમાં મૂકી હતી. અને અમે જે શરૂઆત કરી, અને ત્યારે જે બાળકોને કઈ પદ્ધતિથી એજ્યુકેશન આપવું, કારણ કે એજ્યુકેશન આપવાથી બાળક રિઝલ્ટ કવર નહીં કરી શકે, બરાબર, પણ એજ્યુકેશનની સાથે સાથે તમારું મેનેજમેન્ટ કેવું છે કે તે સમયગાળામાં લગભગ આવી કોઈ એક્ઝામ નહોતું લેતું મારા ખ્યાલ પ્રમાણે, કે વીકની અંદર 3 એક્ઝામની શરૂઆત લગભગ મારું એવું માનવું છે કે ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલે કરી, કે વીકની અંદર 3 એક્ઝામ સ્ટાર્ટ કરી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ઓબ્લિક બાયોલોજી, રાઈટ. તો વીકમાં 3 એક્ઝામ લેવી, સમયસર એનું રિઝલ્ટ પ્રોવાઈડ કરવું, એક વીકની અંદર રિઝલ્ટ એ નોટિસ બોર્ડ ઉપર જે નંબર આવ્યા છે, જેનું સારું રિઝલ્ટ છે એનું, જેનું ખરાબ પરફોર્મન્સ છે એનું રિઝલ્ટ અહીંયા લગાવવું, એને હાઇલાઇટ્સ કરવા, સારું રિઝલ્ટ છે એને ગ્રીન લાઇનથી હાઇલાઇટ્સ કરવા, જે રેડ એલર્ટ છે 50%થી નીચે છે એને રેડ એલર્ટમાં, એટલે એનાથી આખો સ્લોટ પડી ગયો કે રેડ એલર્ટ વાળા વિદ્યાર્થી છે એને અલગ પ્રકારની મહેનત, કારણ કે એને આપણે કમસે કમ 50માંથી 60 કેમ લાવી શકીએ ને, અમારી સ્ટ્રેટેજી, અમારો ટાર્ગેટ આ જ હતો. એટલે અમે એ લેવલ ઉપર એના ઉપર કામ કરતા હતા. અને જે ખરેખર ગ્રીન લાઇનમાં છે કે જેના ટકા બહુ સારા હતા, તો એ હજુ કેમ વધારે મેળવી શકે એની સ્ટ્રેટેજી બનાવીને એ લોકોને પ્રોવાઈડ કરતા હતા. તો આવું એક સ્પર્ધાત્મક વાતાવરણ બાળકો સાથે અમે ક્રિએટ કર્યું હતું, અને સાથે સાથે અમે દર વીકલી લોકોને ઇનામ બી પ્રોવાઈડ, એટલે બાળકો છે ને અંદરો અંદર કમ્પેરિઝન કરવા માંડ્યા કે આ વીકમાં તો તમને પાડી દેવા છે, મારે જ નંબર લાવવો છે. આવા સ્પર્ધાત્મક વાતાવરણની વચ્ચે બાળકો સતત મહેનત થયા. અને ઋત્વિકભાઈ, મને તમને કહેતા એક આનંદની લાગણી થઈ છે કે 2011માં પહેલા જ વર્ષે 12 સાયન્સની અંદર રિઝલ્ટ 2012માં આવ્યું, 12 સાયન્સની અંદર પહેલા જ વર્ષે, અમારું જયારે 12 સાયન્સનું પહેલું વર્ષ હતું ત્યારે બોર્ડની અંદર ફર્સ્ટ નંબર ઉપર અમે લાવ્યા. હા, એ સમયગાળાની અંદર અમે ફર્સ્ટ નંબર લાવ્યા હતા. પહેલા જ વર્ષે સારામાં સારું રિઝલ્ટ આપી અને અમે ખરેખર ખુશીની લાગણીઓ સાથે બહુ આગળ, અમારી સ્ટ્રેટેજીને કારણે કરેલી તમારી પાછળની મહેનત, તમારી ટીમ છે, પ્લસ તમારું મેનેજમેન્ટ. પછી તો ધીરે ધીરે મેનેજમેન્ટ પાવર થતું ગયું અને અમારું એ સ્ટ્રક્ચર કમ્પ્લીટલી, પછી અમે ધીરે ધીરે અલગ અલગ સિટીમાં બ્રાન્ચો પણ કરી, રાઈટ. ક્યાંક સફળ થયા, ક્યાંક સફળ ન પણ થયા, રાઈટ. કારણ કે જ્યારે અમે બ્રાન્ચો કરી ત્યારે તો એવું જ હતું કે અમારા નામ ઉપર ચાલશે, પણ પાછળથી 3-4 વર્ષ પછી એવું પણ થયું કે જ્યાં આપણા પગલા હોય, આપણી હાજરી હોય, ત્યાં જે ચાલે, બીજાના ભરોસે કદાચ ન પણ ચાલે. એ કદાચ અમારું થિંકિંગ ખોટું રોંગ પડ્યું, એટલે ઉતાર ચઢાવ પણ આવ્યા, સક્સેસની સાથે સાથે નિષ્ફળતાઓ પણ મળી, નુકસાની પણ કરી, પણ એ નુકસાનીને ભરપાઈ કરીને અમે આગળ વધતા ગયા એજ્યુકેશનની અંદર. આજની તારીખે પણ અમે એજ્યુકેશનની અંદર સક્રિય છીએ, પણ જે પહેલા હતા એટલા નથી, પણ સક્રિય અમે છીએ. હજી અમે લેક્ચર, હું હજી આઈ થિંક સોમ મંગળ બુધ 3 દિવસ 4 લેક્ચર હજી પણ લઈ રહ્યો છું ફિઝિક્સની અંદર. તો ભાવેશભાઈ, અત્યારે એક વસ્તુ એવી રીતે એમનામ જાણવા માટેની થોડી વધારે ક્યુરિયોસિટી છે કે તમે એઝ અ પ્રાઇવેટ શિક્ષક તરીકે જોબ કરેલી છે. હાલની અંદર આપણે કેટેગરી ગણીએ તો એક સરકારી શિક્ષક છે ને એક પ્રાઇવેટ શિક્ષક છે. તો આ બંને વચ્ચેનો એવી રીતે એમના તફાવત શું હોઈ શકે, અથવા બંનેમાંથી એવી રીતે એના ફાયદાઓ શું અને ગેરફાયદાઓ શું, તો એ વિશે થોડુંક જણાવજો. ઋત્વિકભાઈ, તમે જે પ્રશ્ન કર્યો ને એમાં ફાયદા ગેરફાયદા એવું કંઈ હોતું નથી, પણ સરકારી શાળામાં શિક્ષક છે ને એ ખરેખર ટેલેન્ટેડ જ હોય છે, કારણ કે પોતાની પાસે પૂરી ડિગ્રી હોય ને ત્યારે જ સરકાર એની નિમણૂક કરતો હોય છે, બરાબર છે. જ્યારે પ્રાઇવેટની અંદર હાલમાં એવું નથી, પણ પહેલા એવું હતું કે પ્રાઇમરી લેવલે તમે પીટીસી ના કર્યું હોય અને બીએ કે બીકોમ કે બીએસસી કર્યું હોય તો પણ તમને જોબ મળી જતી હતી, રેડી. પણ સરકારી શાળામાં એ નથી પોસિબલ. સરકારી શાળાની અંદર શિક્ષક તરીકે તમારે પીટીસી, બીએડ, રાઈટ, આવું તમારે ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. જ્યારે પ્રાઇવેટની અંદર પહેલા કલ્ચર એવું હતું, પણ ધીરે ધીરે સમય ગયો, બદલાતો ગયો, રાઈટ. અને એજ્યુકેશનની અંદર ફરજિયાત આવી ગયું પ્રાઇવેટમાં પણ કે હવે તમારે
પૂરી ડિગ્રી હોય કે ભાઈ પ્રાઇમરી હોય તો પીટીસી સાથે પાસ આઉટ હોવું જોઈએ, માધ્યમિક હોય તો બીએસસી બીએડ હોવું જોઈએ, ઉચ્ચતર હોય તો એમએસસી બીએડ હોવું જોઈએ. એ હવે ફરજિયાત થઈ ગયું છે. બાકી પ્રાઇમરી પ્રાથમિક શિક્ષક પ્રાઇવેટ શાળામાં હોય કે સરકારી શાળામાં ફરક કેટલો છે કે પગાર ધોરણનો કંઈક અલગ છે. પ્રાઇવેટ શાળાની અંદર શિક્ષકોનો પગાર શાળાના નિયમ અનુસાર જે પ્રમાણે હોય, જ્યારે સરકારી ધોરણે પગાર અલગ હોય છે. એટલે બંનેના પગાર ધોરણ અલગ હોય છે. પણ કામ લેવાની દ્રષ્ટિએ જો હું વાત કરું ને તો પ્રાઇવેટની અંદર કામ મેનેજમેન્ટ સાથે લે છે, જ્યારે સરકારીની અંદર પહેલાના સમયમાં લિબરલ હતું, પણ આજની તારીખની અંદર બહુ સારું છે. સરકારી શાળામાં પણ આજની તારીખમાં સુરતની વાત કરું તો ઘણી બધી સરકારી શાળામાં અત્યારે એડમિશન માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. એવી સિચ્યુએશન સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં એડમિશન લેવા માટે ઋત્વિકભાઈ લાઈનમાં ઉભું રહેવું પડે છે. એવું શિક્ષણ અત્યારે ગવર્મેન્ટે કરી દીધું છે. એટલે પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક શિક્ષક સુધી આજે ગવર્મેન્ટ સ્કૂલો પણ એટલી જ જબરજસ્ત કાર્ય કરી રહી છે. બરોબર છે. મેનેજમેન્ટ સુધરતું ગયું છે. પહેલાના વખતમાં આવું નહોતું. પ્રાઇવેટમાં તો મેનેજમેન્ટ અત્યારે પાવરફુલ છે જ, તો એ બધી સ્કૂલો અત્યારે સારું જ ભણાવે છે અને રિઝલ્ટ પણ લાવે છે. સુરતની શાળાઓ જે નામાંકિત શાળાઓ છે અત્યારે સાયન્સની, એ બધી શાળાઓ સારામાં સારું રિઝલ્ટ લાવે છે. પણ એ રિઝલ્ટ કોને કારણે આવે છે? એના મેનેજમેન્ટ. શિક્ષક ખાલી ભણાવી જાણે છે, પણ ભણાવ્યા પછીનું જે કાર્ય છે ને એ બહુ મહત્વનું. હું એવું માનું છું. બરાબર. સ્પષ્ટપણે એવું માનું છું કે ભણાવ્યા પછીનું જે મેનેજમેન્ટ છે, એની એક્ઝામ લેવી, સમયસર એને પ્રોવાઈડ ચેક કરીને પેપર પ્રોવાઈડ કરવા, એની અંદર એની ભૂલ બતાવી, નેક્સ્ટ એક્ઝામની અંદર એ ભૂલ ના કરે એનું એને ધ્યાન આપવું, તો એ બાળક ધીરે 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 એમાંથી સુધારો કરતો કરતો એનું રિઝલ્ટને ક્યાંક ને ક્યાંક બહુ સારા એવા લેવલે પહોંચાડી છે. એટલે શિક્ષક માત્ર ભણાવે છે, પણ ભણાવવા પાછળનું જે બેકગ્રાઉન્ડ વર્ક છે ને એ બહુ મહત્વનું હોય છે. એટલે એના થકી રિઝલ્ટ આવતું હોય છે. એટલે પ્રાઇવેટની સાથે સાથે અત્યારે સરકારી શાળામાં પણ એટલું જ જબરજસ્ત મેનેજમેન્ટ થઈ રહ્યું છે. શિક્ષકો અત્યારે બંનેની અંદર ડિગ્રી વાળા છે, એટલે એમાં કોઈ ઇસ્યુ નથી. પગાર ધોરણ કદાચ આગળ પાછળ હોઈ શકે છે, કારણ કે સરકારના ધારા પ્રમાણે પગાર હાઈ લેવલનો હોય અને પ્રાઇવેટ લેવલે કદાચ ઓછો પણ હોય, પણ એ તો પછી ટ્યુશન બેઝ કરાવીને એ લેવલે પહોંચી જતા હોય છે. એટલે આપણે એવી રીતે એમને ગણી શકીએ કે એજ્યુકેશનની અંદર શિક્ષક તો ભણાવવા માટે તૈયાર જ છે. આપણે બસ ખાલી પગાર ધોરણે એવી રીતે એમના કોઈ ડિફરન્સ હોઈ શકે. એક વસ્તુ બીજી પણ એ જાણવી છે કે આજના સમયની અંદર એજ્યુકેશન સિસ્ટમ જે એવી રીતે એમના બનતી જાય છે, ઘણા બધા લોકો એજ્યુકેશન સિસ્ટમને ટ્રેપનું નામ આપે છે કે ભાઈ આ એક આખી ઝાડ છે. અને હાલમાં ઘણા બધા શિક્ષકો એ પણ સારી રીતે એવી રીતે એજ્યુકેશન સિસ્ટમથી ભણાવે પણ છે. તો આ વસ્તુની અંદર જાણવા માટે એટલું છે કે અત્યારની એજ્યુકેશન સિસ્ટમ શું ખરેખર બાળકો માટે પ્રોપર છે ખરી? ઋત્વિકભાઈ, તમે જે પ્રશ્ન કર્યો ને એમાંથી હું થોડોક વેરીફાઈ કરી દઉં. તમે એવું કહેવા માંગો છો, તમારા પોઈન્ટ ઉપરથી મને એવું લાગે કે શિક્ષણ છે ને ધંધો બની ગયો છે, તમારું એવું માનવું છે. પણ ખરેખર એવું છે નહીં. રાઈટ? શિક્ષણ જ હોય છે. તો ધંધો, શિક્ષણ નો ડાઉટ. તમે પ્રાઇવેટ શાળાની અંદર આજે ભણાવો છો, તો એની અંદર જે શિક્ષકો ભણાવે છે એ હાઈ લેવલના શિક્ષકો છે, તો એની સામે પગારે એટલો આપવો પડે છે. એટલા માટે ફી લે છે. એટલે તમે એને ધંધાનું સ્વરૂપ આપો છો, એ કદાચ તમારી દ્રષ્ટિએ હોઈ શકે, પણ મારી દ્રષ્ટિએ શિક્ષક તરીકે હું એને ધંધો નથી માનતો, હું એને એજ્યુકેશન જ માનું છું. કે તમને પૈસા દઈને બી સારું એજ્યુકેશન આપે છે. તમારા બાળકો એક સારામાં સારું રિઝલ્ટ લઈને સારી એવી બ્રાન્ચમાં એડમિશન લે છે ને એનું ફ્યુચર બનાવે છે, તો આ તો શિક્ષણ જ કહેવાય ને. આને ધંધો ના કહી શકાય. બીજાની દ્રષ્ટિએ હોઈ શકે કે ભાઈ શિક્ષણ હવે ધંધો બની ગયો છે, પણ એવું ખરેખર નથી. હોય અપવાદ બધામાં આવે, હું ના નથી પાડતો, પણ મેજર કેસમાં એવું શાળાઓ કે પછી એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, મેજર કેસમાં એવું નથી. એજ્યુકેશન ખરેખર તમારી પાસેથી જે ફી લે છે શાળાઓ, એ જ પ્રમાણે અત્યારે એનું બેસ્ટ એ આપે છે. બનતી કોશિશ કરે છે કે તમારા બાળકનું સારામાં સારું રિઝલ્ટ આવે, એટલી કાળજી લે છે. પહેલાના વખતમાં જે કાળજી લેતા હતા એના કરતા અત્યારે સ્કૂલ બહુ સારી એવી કાળજી લે છે. તમારું બાળક એક દિવસ સ્કૂલે ના ગયું હોય તો તરત જ તમારા પર કોલ આવી જાય છે. આજે ડિજિટલ વસ્તુ થઈ ગઈ છે. તમારી એપ્લિકેશન દ્વારા બાળકોને બધું જ ઘરે પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે પેરેન્ટ્સ પણ જોઈ શકે કે બાળકને શું હોમવર્ક આપ્યું છે. પહેલાના વખતમાં બાળક ખોટું બોલી જતો હતો કે અત્યારે મને કઈ આપ્યું નથી, પણ અત્યારે પેરેન્ટ્સ જોઈ શકે એવી એપ્લિકેશનની અંદર બધું આવી ગયું છે. એટલે ડિજિટલી એજ્યુકેશન પહોંચી ગયું છે.
એટલે મારી દ્રષ્ટિએ તે અત્યારે એજ્યુકેશન જ છે અને ખરેખર બધી શાળાઓ સારામાં સારું એજ્યુકેશન આપી રહી છે. કોચિંગ ક્લાસો પણ સારામાં સારું એજ્યુકેશન આપી રહી છે અને એનાથી બાળકો રિઝલ્ટ પણ લાવે છે. સુરત જેવા સેન્ટરની અંદર અને રિઝલ્ટ લાવી અને સારામાં સારી બ્રાન્ચની અંદર આજે સુરતના બાળકો જતા થયા છે. એટલે ઋત્વિકભાઈ. આપણે કહી શકીએ કે પહેલા એવી રીતે એજ્યુકેશન હતું, એ ખાલી છોકરા પૂરતું હતું કે ભાઈ પોતે ભણે છે, જાય છે, આવે છે, શું કરે છે એને ખાલી ખબર છે. પણ આજનું એજ્યુકેશન સિસ્ટમ એટલું ડિજિટલી થઈ ગયું છે કે એ પોતે નથી ભણતો, સાથે એના મમ્મી પપ્પા પણ ભણે છે એવું પણ આપણે કહી શકીએ. સાચી વાત છે ઋત્વિક. શિક્ષકની એવી રીતે એમનામ જર્નીથી લઈ અને તમે બિઝનેસની સાઈડ કઈ રીતે એવી રીતે એમનામ આગળ વધ્યા, આ પાથ તમને કઈ રીતે માર્ગદર્શન મળ્યું કે કઈ રીતે શરૂઆત કરી? ઋત્વિકભાઈ, મારું સ્પષ્ટપણે એવું માનવું હતું પહેલેથી કે શિક્ષણની સાથે સાથે હું બિઝનેસ તરફ મલ્ટી પર્પઝ પર શા માટે વળ્યો. હમ. તો મારા મગજમાં એક વિચાર હતો કે ભાઈ શિક્ષણ છે ને એ વારસાગત નથી. મારી સ્કિલ છે, મારી ભણાવવાની જે સ્કિલ છે, હું જે સબ્જેક્ટ ભણાવી રહ્યો છું એ કદાચ મારા બાળકો નો પણ ભણાવી છે, હમ. એની સ્કિલ અલગ હોય. તો મગજમાં એક પ્રશ્ન રહેતો હતો કે ભાઈ જ્યારે હું રિટાયર્ડ થાવ ત્યારે હું મારા બાળકને શું આપીશ. આ વિચાર જ કદાચ મને શિક્ષણથી બિઝનેસ તરફ વાળ્યો હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કારણ કે બિઝનેસ છે ને, સારો બિઝનેસ એ વારસામાં આપી શકે, તમારા બાળકો એને હેન્ડલ કરી શકે, રાઈટ. કારણ કે એ ઓટો મોડ ઉપર ચાલતો હોય એટલે એમાં સ્કિલ થોડા ઘણી ઓછી હોય તો ચાલે, પણ એજ્યુકેશનમાં તો હું ભણાવતો હોય ને એ જ મારું બાળક ભણાવે એ તો ક્યારેય પોસિબલ નથી હોતું. ડૉક્ટરના છોકરા ડૉક્ટર બને એ વાત સાચી છે, પણ ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ બને એ વાત ક્યાંક ને ક્યાંક કદાચ ખોટી પણ હોઈ શકે. એટલે આવો પોઈન્ટ મારા મગજમાં હતો અને આ જ પોઈન્ટે કદાચ મને શિક્ષણની સાથે સાથે બિઝનેસ તરફ વાળ્યો હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે ઋતુભાઈ. તો આજે તમે એવી રીતે એમનામ એક સફળ બિઝનેસ તરીકે તમારું જે ગ્રીનલીફ ગ્રુપ છે એની શરૂઆત તો કરી દીધી, પણ એની જર્ની વિશે જણાવો કે એની અંદર કેવા ચડાવ ઉતાર આવ્યા, કેવી રીતે એની શરૂઆત થઈ? ઋત્વિકભાઈ, હું તમને વાત કરું તો મારી જે કંપની છે ગ્રીનલીફ ઇન્ડસ્ટ્રીઝ, ગ્રીનલીફ ગ્રુપ, એની અંદર અમારા 2 બિઝનેસ છે, ગ્રીનલીફ હર્બલ અને ગ્રીનલીફ ઇન્ડસ્ટ્રીઝ. તો આના અંકુર ક્યાંથી ફૂટ્યા તો એનો હું આન્સર આપી દઉં. અમે મિત્રો, ત્યારે મિત્રો હતા, અત્યારે અમે પાર્ટનર છીએ. એ મિત્રો અમે ગાર્ડનમાં બેઠા હતા અને બેઠા બેઠા એક મગજમાં વિચાર આવ્યો. વિચાર બહુ નાનો હતો કે પહેલે એવું કીધું કે આપણે પોતાના જે રનિંગ બિઝનેસ ચાલી રહ્યા છે એની સાથે સાથે આપણે કંઈક નવું કરીએ. એટલે પહેલા અમારો વિચાર બહુ ટૂંકો હતો, એટલે અમે એવું વિચારતા હતા મિત્રો સાથે મળીને કે આપણે છે ને અમૂલ પાર્લર કરીએ, એ ફ્રેન્ચાઇઝી લઈએ. આપણે સાંજે અહીંયા બેસશું, બધા આપણા ધંધામાંથી ફ્રી થઈને સાંજે અહીંયા બેસશું. બાકી વડીલો, આપણા જે પપ્પાની લોકો રિટાયર્ડ છે એ બધા અહીંયા બેસશે અને ધંધો ચાલશે, આપણે એક વ્યક્તિ રાખી લઈશું. આ અમૂલ પાર્લરથી નો વિચાર અમારા મગજમાં આવ્યો, પણ ધીરે ધીરે ગાર્ડનમાં બેઠા બેઠા અમારા જે યંગ પાર્ટનરો છે, સીધી વાત છે, એને તો એક સપનું હોય કંઈક ફેક્ટરી જોઈએ, ફેક્ટરી બનાવવાની છે. અને એ જ વિચાર અમારા એક પાર્ટનરનો એક વિચાર હતો કે આપણે ફેક્ટરી બનાવીએ તો કેમ થાય. કારણ કે ઋત્વિકભાઈ, બોલવું સહેલું છે પણ કરવું બહુ અઘરું છે. ફેક્ટરી બનાવી એટલે તમારા ફંડનું મેનેજમેન્ટ, તમારી પાસે ફંડ છે કે નહીં, તમારે એ જે બનાવવા, જે ફેક્ટરી જે રિલેટેડ બનાવવા માંગો છો એનો અનુભવ છે કે નહીં, આ બધા પાસાઓનો વિચાર કરવો પડે. તો એ ગાર્ડનમાં બેઠા 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 વિચારતા વિચારતા કે ભાઈ આપણે ફાર્મા રિલેટેડ કોઈ બિઝનેસ ચાલુ કરવો. અમારા 2 મિત્રો જે સમય હતા હાલમાં પાર્ટનર, એ ફાર્મા રિલેટેડ સાથે સંકળાયેલા હતા. તો કંઈક નવું શું કરી શકાય કે જે માર્કેટની અંદર કોમ્પિટિશન ન હોય અને થોડુંક એવું વર્ક હોય કે જે બીજા ના કરતા હોય, તો એ ધંધો ઝડપથી ગ્રો થવાની સંભાવના વધારે. તો એ ગાર્ડનમાં વિચારતા વિચારતા નક્કી કર્યું કે નહીં, હવે આપણે ફેક્ટરી બનાવવાની. તો પછી પ્રશ્ન એ બીજો એવો કે ભાઈ સંભાળ શકો, કારણ કે બધાના પોતાના રનિંગ બિઝનેસ હતા. કારણ કે એક વ્યક્તિ નહીં સંભાળે તો બિઝનેસ ગ્રો નહીં કરી શકે, પાર્ટનર નો સંભાળે તો બિઝનેસ ગ્રો કરવાની સંભાવના બહુ નહીવત હોય, પોસિબિલિટી બહુ ઓછી હોય. તો એક મિત્રએ બલિદાન આપ્યું કે નહીં, હું મારા રનિંગ બિઝનેસને છોડીને, એ પાર્ટનર પાણી સાથે સંકળાયેલા, પાણીના બિઝનેસ સાથે સંકળાયેલા હતા, એને પોતાનું બલિદાન આપી ને એને એવું કીધું કે નહીં, હું ફેક્ટરી હું સંભાળીશ. અને ત્યારે ફરી પાછો મારામાં ઉર્જા અને એનર્જી આવી કે નહીં, હવે તમે સંભાળતા હોય તો આપણે કરીએ, બીજાના ભરોસે નથી કરવી. તો પાછો બીજો પ્રશ્ન આવ્યો કે ભાઈ કંપનીનું નામ શું રાખશું. જો આ ઇન્સ્ટન્ટ વિચાર હતા, અમે કોઈ એના માટે કોઈ એવો પ્રી પ્લાનિંગ નહોતો કર્યો. ગાર્ડનમાં બેઠા બેઠા કે ભાઈ આપણે આ બધું લીલું લીલું દેખાય છે તો એના ઉપર જ કંઈક રાખો ને એમ, બરોબર. તો 2-3 નામ સજેશન થયા, તો એમાંથી એક નામ આવ્યું ગ્રીન લીફ.
કે બધું લીલું લીલું છે ને તો આપણે ગ્રીન લીફ રાખીએ. અને ક્યાંક ને ક્યાંક ગ્રીન લીફનો ઉદ્ભવ અમારી સોસાયટીના ગાર્ડનમાંથી થયો. અને એ ગાર્ડનની લીલોતરી જોઈને અમારી કંપનીનું અમે નામ ગ્રીન લીફ રાખ્યું. અને ત્યાર પછી અમે આ ગ્રીન લીફની અંદર શરૂઆત કરી ફાર્માસ્યુટિકલ પેકેજિંગની, રાઈટ. અને ધીરે ધીરે એની અંદર અમે હર્બલ ઓઇલ કે જે કોસ્મેટિક મેન્યુફેક્ચરર હોય, કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા હોય, બરાબર. એનું જે રો મટીરિયલ તરીકે જે એસેન્શિયલ ઓઇલ આવે, કેરિયર ઓઇલ આવે, સ્પાઇસ ઓઇલ આવે, એનું અમારું R&D નું કામ છે, મેન્યુફેક્ચરિંગનું કામ છે, ઇમ્પોર્ટનું કામ છે. અને અમે લગભગ ગુજરાતના મોટા કોસ્મેટિક મેન્યુફેક્ચરને અમે પ્રોવાઈડ તો કરી જ રહ્યા છીએ, પણ ઓલ ઇન્ડિયા, ટૂંકમાં પાન ઇન્ડિયા પણ અમારું વર્ક કન્ટિન્યુ એની અંદર છે. ને અત્યારે હાલમાં અમે એક્સપોર્ટ ઉપર પણ અમે આગળ વધી રહ્યા છીએ. અને અમે લગભગ 2-3 કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ બી કર્યા. અને અત્યારે અમારું કામ પૂરેપૂરું ફોકસ એક્સપોર્ટ ઉપર છે. એટલે અમારી કંપની હાલમાં એક્સપોર્ટ ઉપર પણ ફોકસ કરી અને ટૂંક સમયમાં એક નવી પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે અમે એક્સપોર્ટ ઉપર પણ આગળ વધી રહ્યા છીએ. અને એના માટેની જરૂરી ફંડામેન્ટલ છે, ફાઉન્ડેશન છે, અમે કમ્પ્લીટલી પૂરું કરી દીધું છે. શરૂઆતમાં સ્ટ્રગલો આવ્યા તો જો ઋતિકભાઈ, હું તમને વાત કરું કે ભાઈ ફેક્ટરી કરવા માટેનો એક પ્રશ્ન મેં તમને કીધું, ફંડિંગ. હા, બધા પોતાના કરંટ બિઝનેસ કરી રહ્યા હતા, એટલે ફંડિંગનું એમાંથી ધીરે ધીરે અમે કાઢી શકીએ, નાખીએ. કારણ કે કોઈ પણ કંપની બનાવો તો તમારે ફંડિંગ નાખવું જ પડે, કેપિટલ નાખવું જ પડે. તો ધીરે ધીરે અમારા રનિંગ બિઝનેસમાંથી કેપિટલ ઉઠાવતા ગયા અને નવા બિઝનેસની અંદર કેપિટલ એડ કરતા ગયા. તો પણ સ્ટ્રગલ આવી, કારણ કે ફેક્ટરી કોસ્ટ લગભગ આઈ થિંક 2 કરોડ 2.5 કરોડ જેવો ફેક્ટરી કોસ્ટ હતો. એમાંથી અમે 1 કરોડ જેવી લોન લીધેલી. તો બિઝનેસ કરો તો સ્ટાર્ટિંગમાં પહેલા જ દિવસે તમારું સેલ થાય એવું પોસિબલ નથી. એટલે શરૂઆતમાં પૈસા તમારે કન્ટિન્યુ નાખવા પડે. કારણ કે કોઈ પણ ફેક્ટરી બનાવો ને, હું મિત્રોને પણ, બીજા મિત્રો હાલમાં કદાચ સ્ટાર્ટઅપ કરવાના હોય, નવું સ્ટાર્ટઅપ, અત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર નવા સ્ટાર્ટઅપ કરવાના હોય, તો એ મિત્રોનું એક સલાહ આપું કે જો તમે બીજા કોઈ બિઝનેસ વગર નવો ધંધો કરતા હોય ને, તો તમારે આઈ થિંક 7-8 મહિનાનું ફંડિંગ તમારી પાસે હોવું જોઈએ. અત્યારે સામાન્ય રીતે ભાઈ બધા કેવું વિચારે ખબર, મશીનરી 1 કરોડની છે ને, હાલો લઈ લો, એની લોન કરાવી લેવું, બરોબર છે. બાકીનું પાછળનું જે બેકગ્રાઉન્ડ વર્ક જોતા જ નથી. તમારી મશીનરી આવવાની છે ત્યારે જ તમે જગ્યા લેશો કે તે પહેલા લેવી પડે? જગ્યા પહેલા લેવી પડે. તો એના ખર્ચા સ્ટાર્ટ થઈ જાય, એનું રેન્ટ ચાલુ થઈ જાય. તમારી કંપનીમાં મશીનરી આવશે ત્યારે એમ્પ્લોય, કર્મચારી રાખવા પડશે, એના પગારો સ્ટાર્ટ થઈ જાય. તમે જે મશીનરી લોન ઉપર લીધી છે એના EMI સ્ટાર્ટ થઈ જાય. તો આ બધું ફંડિંગ, સેલ તો આવવાનું જ નથી તમારું. હવે તો બિઝનેસ જ એવા થઈ ગયા છે કે તમારે એમાં સાયકલ હોય, 30 દિવસની હોય, 45 દિવસની હોય, ઘણી વાર તો ફાર્મા સેક્ટરમાં 150 દિવસની પણ સાયકલ હોય. તો એ સાયકલ તમારી ફરે જ નહીં ને. શરૂઆતના દિવસોમાં પોસિબિલિટી નથી, તમારું સેલ નથી આવવાનું, 2 મહિના તો તમારું સેલ આવવાનું જ નથી. તો આ પૈસા તમારે શરૂઆતમાં નાખવા જ પડે. 6-8 મહિના તમારે જેટલો ફેક્ટરી કોસ્ટ આવે છે, કારણ કે એ બધો ફિક્સ કોસ્ટ છે. તમે વિચારો, રેન્ટ, કર્મચારીના પગારો, લાઇટ બિલ, EMI, ફેક્ટરીની જે લોન લીધી છે, આ બધી ફિક્સ પગાર છે, આ ફિક્સ છે. આ તો તમારે દર મહિને ચૂકવવાના જ હોય. તો એ ફંડિંગના સ્ત્રોત તમારી પાસે પહેલા અવેલેબલ હોય, પછી આ બિઝનેસ. એટલે 6-8 મહિનાનું ટોટલી ફંડિંગ, એમાં બધું આવી જાય. ફંડિંગની સાથે જો તમે કોઈ નવા સ્ટાર્ટઅપ કરો ને, તો તમે સક્સેસફુલ થાવ. નહીંતર ઘણી વાર તમે સાંભળ્યું હશે કે બિઝનેસ બંધ થઈ જાય, હવે આ બંધ કરી દેવો છે, બરોબર, નુકસાની જાય છે. એનું રીઝન આ જ. એટલે તમારી પાસે કોઈ પણ નવો બિઝનેસ કરતા પહેલા ઇન્કમનો સ્ત્રોત જૂનો છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ, જેથી કરીને તમારે 6-8 મહિના ફેક્ટરીને પરફેક્ટલી રન કરવા માટે, કહેવાય ને કે ગાડી હાઈવે ઉપર ચડી જાય, એવી રીતના હાઈવે ઉપર તમારા બિઝનેસને લાવવા માટે 6-8 મહિનાનું ટોટલી ફંડિંગ તમારી પાસે હોવું જોઈએ. તો તમે 100% એ બિઝનેસની અંદર સફળ થાવ, સક્સેસ થાવ, રાઈટ. અને બિઝનેસ એવા જ ફાઉન્ડેશનથી સ્ટાર્ટ કરવાનો કે જેની અંદર બધું જ પરફેક્શન હોય, રાઈટ. આ સાથે અમે લગભગ ગ્રીન લીફની સ્થાપના કરી અને 2018ની અંદર એની શરૂઆત કરી. અને ઋત્વિકભાઈ, હું તમને કહું કે 2018ના એન્ડમાં અમે આ સ્ટાર્ટ કર્યું અને 19ની અંદર કે 19 કે 20ની અંદર કોવિડ આવ્યું. કોવિડના કપરાકારમાં પણ અમે ફાર્માસ્યુટિકલ સાથે સંકળાયેલા હતા, એટલે થોડું થોડું ફંડિંગ સેલ થતું હતું. એટલે અમે અમારા કર્મચારીઓને પગાર જે રૂલ્સ પ્રમાણે આપવાના હતા એ અમે આપી શક્યા. સ્ટ્રગલ હતી, પણ એ સ્ટ્રગલની વચ્ચે પણ અમે હિંમત નહોતા હાર્યા. અને એ સ્ટ્રગલની સાથે સાથે અમે ક્યાંક ને ક્યાંક આ કોવિડનો કપરો સમય પસાર કરીને
અમારી ફેક્ટરી સક્સેસફુલ જો રન થયું ને તો 2021 અને આજે અમારી ફેક્ટરી લગભગ 24 કલાક ચાલી રહી છે. 2 શિફ્ટની અંદર અમારી ફેક્ટરી ચાલી રહી છે, એટલું વર્ક અમારી પાસે છે અને અમારા પાર્ટનરો સાથે અમે એને સક્સેસફુલ રન કરી રહ્યા છીએ. શરૂઆતના મહિનાના હમ. 50,000ના ટર્નઓવરથી લઈને આજે અમારી કંપની 10 કરોડ કે 12 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે અને હજી આ વર્ષના ગાળામાં અમે હજુ પણ આગળ વધીશું અને લગભગ અમારો ટાર્ગેટ છે કે આવતા 5-10 વર્ષમાં અમે એને 100 કરોડ સુધી પહોંચાડી શકીએ એવું અત્યારે અમે ફંડામેન્ટલ અમે રેડી કરતા જઈએ છીએ અને એમાં આગળ વધતા જઈએ છીએ. તો ઘણા બધા એવી રીતે સફળ વ્યક્તિઓની આપણે જ્યારે સ્ટાર્ટિંગ સ્ટ્રગલ લાઈફ એવી રીતે એમના સાંભળતા હોય એની અંદર વાત કરતા હોય કે એક નાની એવી ઓરડીથી અથવા નાની એવી રૂમથી કરેલી શરૂઆત, પણ આ તો એવી રીતે એમના એક ખુલ્લા ગાર્ડનથી થયેલી શરૂઆત એ પહેલી વખત જાણવા મળ્યું છે અને જાણીને ઘણો આનંદ થયો. તો તમે તમારી ગ્રીન લીફ ને જે તમે એક લેવલે લઈ જવા માંગો છો અથવા તમે જે સફળતા સુધી હજી આગળ પહોંચવા માંગો છો એની માટે ઈશ્વરને આપણે પણ પ્રાર્થના કરીએ કે એવી રીતે એમના તમને તેમાં પૂરેપૂરી સફળતા મળે. તો એક પ્રશ્ન એ પણ છે કે આજના યુવાનો આપણે દિવસે ને દિવસે એવી રીતે સ્કિલ ઇન્ડિયાથી પોતાનો સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી બિઝનેસની અંદર ઝંપલાવે છે અને આપણે તો કહેવતમાં કહેવાય છે કે ભાઈ એવી રીતે કાઠિયાવાડી હોય, ગુજરાતી હોય, એના તો લોહીની અંદર જ ધંધો હોય છે, એટલે એને બધી જ વસ્તુની અંદર ધંધો દેખાતો હોય છે. આજના સમયમાં શાર્ક ટેન્ક જેવા બધા શો જોઈને આજના ઘણા બધા નવયુવાનો છે એ ધંધા માટે પ્રેરિત થાય છે. તો એમને તમે એવી કઈ સુવર્ણ સલાહ આપવા માંગો છો અથવા કે તમારું કોઈ સજેશન આપવા માંગો છો કે જે કરતાની સાથે એવી રીતે એમના એ પણ પોતાના બિઝનેસની અંદર ભૂલ ના કરે ને સારી રીતે પોતાનો બિઝનેસ સ્કેલ કરી શકે, તો એની વિશે થોડું જણાવો. યસ ઋતિકભાઈ, આજના યુવાનો છે ને એ મેજર તમે જે શાર્ક ટેન્કની વાત કરી તો એમાંથી નવા બિઝનેસ આઈડિયાઓ શોધવાના હોય છે, નહીં કે કોપી પેસ્ટ. આજના ઘણા બધા યુવાનો છે ને કોપી પેસ્ટ ઉપર ચાલતા હોય. આનો આ બિઝનેસ બહુ ફાસ્ટ ચાલે છે ઓનલાઈન એટલે હું બી ઓનલાઈન કરું, પણ એ સફળ નથી થતો કારણ કે કોપી પેસ્ટની દુનિયા લાંબી નથી. એટલે આ બધા શો જોવાથી તમને કંઈક ઇનોવેટિવ આઈડિયા મળે કે એ ઇનોવેટિવ આઈડિયાને લઈને એ કંઈક પોતાનું નવું સ્ટાર્ટઅપ કરે, બરોબર છે, તો એ 100% સફળ થાય. અને બીજું આજના નવયુવાનોને મારે એ બી કહેવાનું છે કે આજના નવયુવાનો છે ને રિસ્ક લઈ લે. રિસ્ક લેવાય લાઈફની અંદર. તમારે જો બિઝનેસમાં આગળ વધવું હોય તો રિસ્ક લો, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લો. તમે એની કેલ્ક્યુલેટ અને એને આખું ઓન પેપર પેલા પ્રોજેક્ટ રેડી કરો. આજના યુવાનો છે ને દેખાદેખીની દુનિયામાં આવી ગયા છે. મીન્સ કે આનો ધંધો હાલે છે એટલે હાલો આપણે ચાલુ કરી દઈએ, બરાબર છે. કોઈ આયોજન નહીં, કોઈ પેન પેપર ઉપર વર્ક નહીં. પણ હું આજના યુવાનોને એ સલાહ આપું છું કે તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરવા જ્યારે માંગો છો તો સ્ટાર્ટઅપ કરવા માંગો છો, ન્યૂ સ્ટાર્ટઅપ, ત્યારે તમે એ પ્રોજેક્ટને પહેલા મનમાં વિચાર્યા પછી એને પેપર ઉપર અમલીકરણ કરો. પછી એના ઉપર બજેટ કેટલું જાય એમ છે, આપણી પાસે કેટલું કેપિટલ પડેલું છે, રાઈટ, કેટલું રિસ્ક આગળ લેવાનું છે, તો એ બધું કેલ્ક્યુલેટેડ કહેવાય. એટલે કેલ્ક્યુલેટેડ રિસ્ક તો લેવું જ પડે પૃથ્વીભાઈ. ધંધાની અંદર રિસ્ક વગર ધંધો પોસિબલ નથી, રાઈટ. ધીરુભાઈ અંબાણી અહીંયા સુધી પહોંચી ગયા છે તો એને ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધેલા છે. એટલે રિસ્ક લો, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ અને બધું જ પેન એન્ડ પેપર દ્વારા પ્રોજેક્ટને એકદમ પહેલા રેડી કરો ને પછી એ સ્ટેપ બાય સ્ટેપ એને આગળ વધારો તો 100% તમે તમારા બિઝનેસની અંદર સફળ થશો જ એવી આશા જ છે. અને મારી વાત કરું તો અમારી જે કંપની છે ગ્રીન લીફ ઇન્ડસ્ટ્રીઝ, કે હવે ટૂંક સમયની અંદર હમણાં પ્રાઇવેટ લિમિટેડ થવા જઈ રહી છે. ધીરે નાના પાયાથી શરૂઆત કરેલી. મેં તમને કીધું આગળ બી એનું ટર્નઓવર કેટલું હતું ને આજની તારીખમાં ટર્નઓવર કેટલું છે. તો સ્ટેપ બાય સ્ટેપ પહેલા મેં 3-4 કલાક ફેક્ટરી ચાલતી સ્ટાર્ટિંગ કર્યું ત્યારે, પછી ધીરે ધીરે 5-6 કલાક ચાલવા માંડી, 8-10 કલાક. આજે 2 ટર્મની અંદર ફૂલ ફેસની અંદર, બરોબર, 2 ટર્મની અંદર ચાલે. ટૂંકમાં મોર્નિંગ 2 શિફ્ટની અંદર ચાલે છે, મોર્નિંગ એન્ડ ઇવનિંગ, ફૂલ ટાઈમ 24 કલાક અમારી ફેક્ટરી અત્યારે ચાલુ છે, રાઈટ. અને અમે કોઈ પણ ઓર્ડર પણ એવી રીતના એકદમ ઓટો મોડ ઉપર ચાલે ને એ આખી પ્રોસેસ અમે બનાવી છે કે જેથી કરીને કસ્ટમર છે એ અમને એનું રિક્વાયરમેન્ટ નાખે તો એ બી મેલમાં આવે. મેલ દ્વારા જ ટોટલી પ્રોસેસ, ડિસ્પેચ બી એને મેલ દ્વારા જ કહેવામાં આવે કે તમારો માલ ડિસ્પેચ થઈ ગયો છે. એટલે આખી પ્રોસેસ બાય ઈમેલ થ્રુ, જેથી કરીને કોઈ પણ એરર હોય તો એ એરર આવે નહીં અને સિસ્ટમથી જ તમારી પ્રોડક્ટ છે એ
એ મેન્યુફેક્ચરિંગ થઈને ડિસ્પેચ સુધીની આખી પ્રોડક્ટ અમે અત્યારે ઓટોમોડ ઉપર મોકલીએ છીએ. તો ધીરે અમે આ ઓઇન્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને એસેન્શિયલ ઓઇલ મેન્યુફેક્ચરિંગથી લઈને હવે ન્યુટ્રાસ્યુટિકલ ઉપર પણ અમે એક્સપોર્ટમાં આગળ વધીએ છીએ. જાણીને ઘણો આનંદ થયો કે એક શિક્ષકથી બિઝનેસમેન સુધીની સફર જેટલું એવી રીતે એમના માનીએ અથવા જોઈએ છે એટલું સરળ પણ નથી, કે જેની અંદર તમે કેટલી સ્ટ્રગલ લાઈફમાંથી એવી રીતે એમના આગળ આવેલા છો. અને ખરેખર રસ્તો આપણે એવી રીતે એમનામ જોઈએ તો સફળ થવાનો રસ્તો એ જ છે કે આપણને એમાંથી કંઈક નિષ્ફળતા મળશે તો એમાંથી કંઈક શીખતા જશું અને બધાને જેવી રીતે સાથે લેતા જઈએ અને આગળ વધી શકીએ. તો આમાંથી અમને પણ ઘણું બધું શીખવા મળ્યું. એક છેલ્લી વાત કહીને આપણે અહીંયા પૂરું કરીએ કે અત્યાર સુધીના તમારી જે એજ છે, તો બાળપણથી લઈને અત્યાર સુધીમાં તમારા થયેલા આખા જીવનના એક નિચોડ સ્વરૂપે તમે કંઈક સુવર્ણ શબ્દો કહેવા માંગતા હોય તો? પહેલા તો નાનપણથી વાત કરીએ તો અમારા ફાધરની એટલી બધી કઈ કેપેસિટી નહોતી ખેતી કરતા પણ એક એનો ઉમદા ઉદ્દેશ હતો મારા ફાધરનો, જે આજે પણ મને યાદ છે. કે પહેલાનું કલ્ચર એવું હતું કે અમે જ્યારે ભણતા ત્યારે પપ્પાને એના ભાઈઓને બધા ભેગા હોય તો 10મું ધોરણ પૂરું થાય એટલે એક જ મેથડ, સૌરાષ્ટ્રથી આવ્યા હોય એટલે કે હવે આપણે હીરામાં બેસી જઈએ, બરોબર, હીરામાં બેસાડી દઈએ, બરોબર, હવે ભણવાની વધારે જરૂર નથી. પણ ત્યારે મારા પપ્પાનો એક ગોલ હતો કે નહીં, મારા દીકરા તો ભણશે, જે પણ મારે કરવું પડે એ હું ચોક્કસપણે કરીશ. અને ખરેખર મારા પપ્પાએ અમે 2 ભાઈ છે, બંને ભાઈ MSc BEd, અમારી બંનેની વાઈફ એ પણ એજ્યુકેટેડ, મારી વાઈફ MA BEd, મારી ભાભી છે એ BSc BEd. એટલે ટૂંકમાં મારા ફાધરનો એક ઉમદા ઉદ્દેશથી આજે અમે આખું ફેમિલી એજ્યુકેટેડ છીએ. એ સૌથી મોટું મારા ફાધરનું એમ કહીને કે ઋણ છે, એ ઋણ ક્યારેય બી ચૂકાય નહીં એવું ઋણ છે. એ ઋણ હું આજીવન યાદ રાખીશ. સાથે સાથે મારા ભાઈનો પણ એટલો જ સપોર્ટ હતો, કારણ કે હું ઘરમાં બધાથી નાનો હતો. એટલે ભાઈના સપોર્ટથી હું ઘણો બધો આગળ વધ્યો. ધીરે મારી સ્કિલ ડેવલપ કરી અને કદાચ એક શિક્ષકથી લઈને એક આદર્શ શિક્ષક, રાઈટ, કારણ કે હું આદર્શ શિક્ષક તરીકે એટલે માટે બિરુદ આપું છું કે મેં જ્યાં પણ કામ કર્યું એ પછી એ મારું પોતાનું ઇન્સ્ટિટ્યૂટ હોય, મારી પોતાની સ્કૂલ હોય કે અધર સ્કૂલમાં પણ મેં કામ કર્યું છે, ત્યાં ટોટલી ઇન્ટિગ્રિટી, ઓથેન્ટિસિટી અને બીજાનું સ્ટેન્ડ લઈને મેં એજ્યુકેશનની શરૂઆત કરી અને કદાચ એ લેવલ સુધી પહોંચી. અને એજ્યુકેશનની સાથે સાથે રાઈટ આ બિઝનેસ ઉપર હું અત્યારે આગળ વધી રહ્યો છું અને ટૂંક સમયની અંદર અમે એમાં પણ ખૂબ સર્વોચ્ચ શિખર સર કરશું એવી અત્યારે તો મને 100% મારો ગોલ છે જ. રાઈટ, મેં અત્યારે બી 5, 10, 15 વર્ષનો ગોલ અત્યારથી જ મેં મારા લાઈફનો વિચારી રાખ્યો છે કે હું 10 વર્ષે ક્યાં કઈ સ્થિતિમાં આવીશ. તો આખો નિચોડ છે મારી લાઈફનો અને ઘણી બધી લાઈફમાં સ્ટ્રગલો પણ આવી છે. એ સ્ટ્રગલોને દૂર કરી અને કદાચ આ લેવલ ઉપર પહોંચી શક્યો છું. કહેવાય છે ને કે ભાઈ સફળ વ્યક્તિ હોય તો સફળ વ્યક્તિ પાછળ એક પોતે વ્યક્તિ નહીં પણ પૂરેપૂરું એનું આખું પરિવાર છે એનો પણ એવી રીતે ક્યાંક ને ક્યાંક પૂરતો એવી રીતે ભોગ હોય છે, જેના કારણે વ્યક્તિ તો આગળ એવી રીતે એમના ચિત્રની અંદર તો આપણને એ વ્યક્તિ જ દેખાતા હોય છે, પણ એની પાછળ એવી રીતે એમનો પૂરું પરિવાર, ફેમિલી, મિત્રો એ બધાનો પણ સારો એવો સપોર્ટ હોય છે. તો તમે આ વિઝનથી એવી રીતે એમના આગળ જવા માંગો છો કે તમે આજથી 15 વર્ષ સુધીનું એવી રીતે એમના વિચારો છો, જે ખરેખર અમને પણ એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. તો આજે તમારી સાથે એવી રીતે આ સંવાદ કરીને અમને પણ સપોર્ટની જે વાત કરી ઋતુભાઈ, ખરેખર મિત્રોનો સપોર્ટ લાઈફની અંદર તમે જ્યારે આગળ વધતા હોય ત્યારે સૌથી પહેલો સપોર્ટ ફેમિલીનો હોય. ફેમિલીના સપોર્ટ વગર એ પોસિબિલિટી નથી કે તમે એ લેવલ સુધી પહોંચી શકો. બીજું મિત્રોનો સપોર્ટ, તમારા પાર્ટનરોનો સપોર્ટ. આજે અમે જે પણ કંઈ છીએ ગ્રીનલીફ આ લેવલ ઉપર લઈ ગયા છે એમાં ખરેખર મારા બધા જે પાર્ટનરો છે એનો ખૂબ મોટો રોલ છે. ત્યારે અમે કદાચ આ ઊંચાઈ ઉપર પહોંચી શક્યા છે. સાથે સાથે ફેમિલીનો પણ એટલો જ જબરજસ્ત રોલ છે અને એના સપોર્ટથી અમે કદાચ આ ટોચ ઉપર પહોંચી શક્યા. ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પોડકાસ્ટની અંદર તમે હાજરી આપી અને જેના કારણે અમને પણ ઘણા બધા એવા પ્રશ્નો હતા કે એવી રીતે એમના આ વસ્તુ કઈ રીતે પોસિબલ થઈ શકે, અને ઘણી બધી વસ્તુ શિક્ષક તરીકે અને ઘણી બધી વસ્તુ એઝ અ બિઝનેસમેન તરીકે અમને શીખવા મળી. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.